હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ મિસ્ટર CSE એસ્પિરન્ટ. આજે આ વિડીયોમાં આપણે જીપીએસસી પ્રિલિમ્સ 2026ની સ્ટ્રેટેજી વિશે વાત કરીશું. દોસ્તો, સેમ સ્ટ્રેટેજીનો યુઝ કરીને મેં મારી લાસ્ટ 3 પ્રિલિમ્સ પાસ કરી છે ઇઝીલી. તો તમે પણ સેમ સ્ટ્રેટેજી યુઝ કરી શકો છો. દોસ્તો, આજની તારીખ છે 23 ફેબ્રુઆરી 2026 અને આપણી જીપીએસસી પ્રિલિમ્સ એક્ઝામ થવાની છે 7 જૂન 2026ના રોજ. એટલે આપણી પાસે રફલી 103 ડેઝ બાકી છે. 103 દિવસ આપણી પાસે બાકી છે ઓલમોસ્ટ. તો દોસ્તો, આપણે જો વાત કરીએ તો 103 દિવસ તો આપણે ઓલમોસ્ટ યુઝ નથી જ કરી શકવાના. આમાંથી મેજોરિટી એસ્પિરન્ટ 103 ડેઝમાંથી 10થી 12 દિવસ તો વેસ્ટ જ કરી દેશે કોઈને કોઈ કામમાં, અને 10થી 12 દિવસ તો એવા જ આવશે આમાંથી જેમાં આપણને આળસ થઈ જશે અથવા આપણે ઇફેક્ટિવ રીડિંગ નહીં કરીએ. તો આપણી પાસે આપણે ઓલમોસ્ટ જો એસ્ટિમેટ નીકાળીએ તો ઓલમોસ્ટ આપણી પાસે 90 ડેઝ બાકી છે. તો દોસ્તો, આ 90 ડેઝમાં તમે ઇફેક્ટિવલી તમારા રિસોર્સિસ યુઝ કરી અને કઈ રીતે જીપીએસસી પ્રિલિમ્સ પાસ કરી શકો તેના વિશે હું આ વિડીયોમાં વાત કરીશ. તો આ વિડીયોને તમે અંત સુધી જુઓ. દોસ્તો, આ વિડીયોમાં હું મારું બુક લિસ્ટ પણ આપીશ જેનાથી મેં યુપીએસસી અને જીપીએસસી પ્રિલિમ્સ બંને ક્લિયર કરી છે. દોસ્તો, સેમ બુક લિસ્ટ યુઝ કરીને મેં જીપીએસસી અને યુપીએસસી બંને એક્ઝામ પાસ કરી છે. તો આ બુક લિસ્ટ તમે યુઝ કરી શકો છો. સેમ બુક લિસ્ટ તમે ફોલો કરી શકો છો અને તમે તમારા બુક લિસ્ટને અકોર્ડિંગ પણ તૈયારી કરી શકો છો. તો હવે આપણે બુક લિસ્ટની વાત કરીશું. દોસ્તો, જો આ વર્ષે 2026માં પ્રિલિમ્સ આપવાના હોય તો હવે તમારે રિવિઝન સ્ટાર્ટ કરી દેવું જોઈએ. જો તમારું રિવિઝન ના થયું હોય તો પણ તમે સ્માર્ટ સ્ટડી કરી અને એક્ઝામ ક્રેક કરી શકો છો. દોસ્તો, પ્રિલિમ્સ માટે ફર્સ્ટ આપણે તૈયાર કરવાનું છે પોલિટી. દોસ્તો, પોલિટી તૈયાર કરવા માટે જો તમારી પાસે જે પણ બુક હોય એ પણ તમે યુઝ કરી શકો છો. આ સિવાય હું તમને રિકમેન્ડ કરીશ પોલિટીની બુક્સ આવે છે એમ લક્ષ્મીકાંત, જે બધા જ યુપીએસસી અને જીપીએસસી એસ્પિરન્ટ ફોલો કરતા હોય છે. તો તમે પણ આ બુક ફોલો કરી શકો છો. દોસ્તો, આની લેંગ્વેજ એકદમ ઇઝી છે. તમને શરૂઆતમાં તમે જો ફર્સ્ટ ટાઈમ રીડ કરતા હોય તો તમને થોડી તકલીફ પડે, પણ તમે એને સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ રીડ કરશો એટલે તમને એની લેંગ્વેજ એકદમ ઇઝી લાગશે. અને તમે જો બીજી કોઈ પણ એક્ઝામ આપતા હોય જીપીએસસી ક્લાસ 1-2 સિવાય, જો તમે એસટીઆઈ કે ડીવાયએસઓની એક્ઝામ પણ આપશો તો પણ તમને એ પોલિટી એમ લક્ષ્મીકાંતની બુકમાંથી હેલ્પ મળશે. દોસ્તો, એસટીઆઈ અને પ્રિલિમ આપણી ડીવાયએસઓની જે એક્ઝામ થાય છે તેમાં મેન્સ એક્ઝામમાં પણ અમુક વાર ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો એ પણ તમે એમ લક્ષ્મીકાંતમાંથી સોલ્વ કરી શકો છો. તો દોસ્તો, એમ લક્ષ્મીકાંત એ તમે ફોલો કરી શકો છો પોલિટી માટે. દોસ્તો, તમારે શું કરવાનું છે, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ પહેલાં કમ્પ્લીટ કરવાના છે. જીપીએસસીમાં અમુક ટોપિક રિપીટ થાય છે વારંવાર. જો તમે ઈચ્છતા હોય કે હું એ ટોપિક્સ પર લેક્ચર બનાવું એક, તો કમેન્ટ બોક્સમાં તમારો ઓપિનિયન આપજો, જેથી મને આઈડિયાસ આવે કે તમારા લોકોની ડિમાન્ડ શું છે. તો કમેન્ટમાં તમે જણાવજો કે હું જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પોલિટીના એ કયા કયા જીપીએસસી ક્લાસ 1-2 જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ માટે કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તેનું એક લિસ્ટ બનાવીને આપી દઈશ તમને. તો એ તમે સીધું ફોલો કરી શકો છો. આ સિવાય પોલિટીના પીવાયક્યુ છે એ પણ મેં ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને આવનારા સમયમાં તમને પીવાયક્યુ પર પણ લેક્ચર મળશે, જેથી તમને એ આઈડિયા આવશે કે કયા ટોપિક વારંવાર પૂછવામાં આવે છે જીપીએસસીની એક્ઝામમાં. અને આ સિવાય આપણે ટ્રિક્સ અને ટેકનિક્સ પર પણ લેક્ચર બનાવીશું. તો તમને એલિમિનેશન ટેકનિક પણ આ ચેનલમાં શીખવાડવામાં આવશે. તો તમે જો આ ચેનલને ફોલો ના કરી હોય તો તમે એ ફોલો કરી દેજો, જેથી તમને એલિમિનેશન ટ્રિક્સ અને ટ્રિક્સના જે વિડીયો આવે એ તમને મળી જાય. તો પોલિટી માટે તમે એમ લક્ષ્મીકાંત બુક યુઝ કરી શકો છો. દોસ્તો, ફર્સ્ટ સબ્જેક્ટ આપણો જ્યારે પ્રિપેર થઈ જાય દોસ્તો, પછી આપણે સેકન્ડ સબ્જેક્ટ પર આવી જવાનું છે ઇકોનોમી પર. દોસ્તો, આ ક્રોનોલોજીમાં જવાથી તમને એ ફાયદો થશે કે તમે જેવું પોલિટી કમ્પ્લીટ કરશો તો તમને જે પોલિટીનું કરંટ અફેર હશે જે એ તમને સમજાવવા લાગશે. અને કરંટ અફેરમાં મોસ્ટલી દોસ્તો 4 જ સબ્જેક્ટ હોય. એક તો પોલિટી, બીજું છે ઇકોનોમી, થર્ડ છે સાયન્સ ટેક અને એન્વાયરમેન્ટ. આ સિવાય દોસ્તો આઈઆર પણ આવે. તો તમારે ફર્સ્ટ પોલિટી કમ્પ્લીટ કરવાનો છે. નેક્સ્ટ સબ્જેક્ટ તમે સ્ટાર્ટ કરી શકો છો, ઇકોનોમી સ્ટાર્ટ કરી શકો છો.
દોસ્તો ઇકોનોમીમાં તમારે શું કરવાનું છે, ઇકોનોમીમાં તમે મૃણાલ પટેલ સરના લેક્ચર્સ જોઈ શકો છો. જો તમે લેક્ચર્સ ઓલરેડી જોયા હોય મૃણાલ પટેલ સરના, બરાબર છે, તો તમે મૃણાલ પટેલ સરના લેક્ચર જેમને પણ જોયા હશે એમને યાદ હશે કે મૃણાલ પટેલ સરના લેક્ચરમાં પિલર 1 to પિલર 6 આવે છે, બરાબર છે. તો દોસ્તો જે પિલર 1, 2, 3, 4 છે, આ પિલર 1 છે એમાં છે મની, બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, ઠીક છે. પિલર 2માં બજેટ આવે છે અને પિલર 3માં આવે છે આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ અને પિલર 4થમાં આવે છે સેક્ટર્સ ઓફ ઇકોનોમી. તો તમે જો આ 4 પિલર કમ્પ્લીટ કરી લેશો તો પણ તમે ઇઝીલી એક્ઝામમાં આ 4 પિલરમાંથી દોસ્તો ક્વેશ્ચન રિપીટ થાય છે દર વર્ષે. યુપીએસસીમાં પણ આમાંથી જ ક્વેશ્ચન રિપીટ થાય છે. દોસ્તો આ યુપીએસસીની એક્ઝામમાં પણ મેં આ 4 પિલર કમ્પ્લીટ કરીને પ્રિલિમ્સ પાસ કરી છે. તો તમે પણ આ જીપીએસસીની એક્ઝામમાં તો એટલું ડિટેલમાં તો પૂછવામાં પણ નથી આવતું, તો તમે ખાલી આ 3 પિલર પણ કરી લેશો તો પણ તમે ઇઝીલી જે ઇકોનોમીનો જે કોર છે એ સમજી જશો તમે, જે કેમ કે ફાઇનાન્સ છે, મની, બેન્કિંગ, મની માર્કેટ, કેપિટલ માર્કેટ, એ બધું તમને જે ઇઝી, જે શેર માર્કેટને રિલેટેડ જે પણ ફેક્ટ આવે છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ કે જીડીપી જે પણ પૂછવામાં આવે છે જીપીએસસી દ્વારા, એ ટોપિક્સ તમારા કવર થઈ જશે ત્યાંથી. દોસ્તો નેક્સ્ટ સબ્જેક્ટ આપણો આવશે જિયોગ્રાફી. દોસ્તો પોલિટી અને ઇકોનોમી કમ્પ્લીટ કરવાથી પહેલાં તમને એ ફાયદો થશે કે જે કરંટમાં હશે એ તમને સમજાવવા લાગશે. અને આ મૃણાલ સરના નોટ્સ ફોલો કરવાનો એ ફાયદો છે કે એ સરના નોટમાં કરંટ અફેર ઓલરેડી ઇન્ક્લુડેડ આવે છે દોસ્તો. તો તમે કરંટ અફેર અલગથી વાંચવાનું નહીં રહે. અને જે હાલમાં જે બજેટ આવ્યું છે, બજેટ અને ઇકોનોમિક સર્વે, ઠીક છે, તો બજેટ અને ઇકોનોમિક સર્વે માટે સર અલગથી એક વિન 26 કરીને સિરીઝ ચલાવે છે દોસ્તો. તો જે 1 ફેબ્રુઆરી 2026ના રોજ જે બજેટ આવ્યું છે અને એની પહેલાં 31 માર્ચ 2026ના રોજ જે ઇકોનોમિક સર્વે આવ્યું છે દોસ્તો, તો આ મૃણાલ સરની જે વિન 26 સિરીઝ છે એ એકદમ ફ્રી છે અનએકેડમી પર. તો તમે એ જોઈ શકો છો. ત્યાંથી એના અમુક 4 થી 5 લેક્ચર હશે અલગ અલગ પિલર વાઇઝ, તો ત્યાંથી તમારું જે કરંટ અફેર છે ઇકોનોમીનું એ બધું કવર થઈ જશે. અને તમે આ બેઝિક્સ નોટ વાંચી લેશો તેમાંથી તમારું સ્ટેટિક પણ થઈ જશે. નેક્સ્ટ દોસ્તો તમે સબ્જેક્ટ સ્ટાર્ટ કરી શકો છો જિયોગ્રાફી. દોસ્તો જિયોગ્રાફીમાં ખાલી તમારે, જો તમે 6 to 10થની એનસીઆરટી વાંચેલી છે, બરાબર, આ સિવાય તમારું જે મટીરિયલ હોય એ તો તમે ફોલો કરી શકો છો અથવા તમે એનસીઆરટી ફોલો કરી શકો છો. દોસ્તો આ મારું બુક લિસ્ટ છે એટલે હું તમને એ જણાવું છું કે તમે 6 to 10થની એનસીઆરટી વાંચી હોય તો એ વાંચી શકો છો. દોસ્તો આમાં વધારે સમય નહીં લાગે. 6ની એનસીઆરટી એકદમ નાની આવે છે અને એક દિવસમાં પણ પૂરી થઈ જાય. અને એમાં પિક્ચર્સ ને બધું આપેલું હોય તો તમને ઇઝીલી બધું સમજાઈ જશે. અને 11th-12thમાં એમનું રિપીટેશન જ થશે બધું. દોસ્તો તમે 6 to 10th ના વાંચો તો પણ ચાલશે, તમારી પાસે ટાઈમ ના હોય તો તમે 11 અને 12th બે વાંચી શકો છો દોસ્તો. 11-12થમાં પણ એ રીતે વાંચવાનું છે કે 11થમાં બે એનસીઆરટી છે કે ફિઝિકલ જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા અને ફિઝિકલ જિયોગ્રાફી છે અને એક ઇન્ડિયન જિયોગ્રાફી છે. તો ફિઝિકલ જિયોગ્રાફી વાંચવાની પહેલાં, પછી વાંચવાની ઇન્ડિયન જિયોગ્રાફી. અને 12થની છે એ હ્યુમન જિયોગ્રાફી પર છે દોસ્તો. તો એ બંને તમે વાંચી શકો છો. તમે જો 6 to 10th ના વાંચ્યું હોય, તમારી પાસે ટાઈમ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો અને 11-12થની એનસીઆરટી તમે રીડ કરી શકો છો. દોસ્તો જીપીએસસીની એક્ઝામમાં જે 11-12થની એનસીઆરટી આવે છે એમાંથી મોસ્ટલી ક્વેશ્ચન રિપીટ થાય છે દર વર્ષે, તો તમે એ ફોલો કરી શકો છો. નેક્સ્ટ સબ્જેક્ટ દોસ્તો મોડર્ન ઇન્ડિયા. દોસ્તો પોલિટી, ઇકોનોમી અને જિયોગ્રાફી આ રીતે તમારું કવર થઈ જશે 3 સબ્જેક્ટ. 4th સબ્જેક્ટ છે મોડર્ન ઇન્ડિયા. મોડર્ન ઇન્ડિયા માટે તમે એક બુક ફોલો કરી શકો છો, સ્પેક્ટ્રમ. સ્પેક્ટ્રમની બુક આવે છે મોડર્ન ઇન્ડિયા પર, એ તમે ફોલો કરી શકો છો. દોસ્તો આમાંથી પણ અમુક સિલેક્ટેડ ટોપિક છે એમાં પરથી જ ક્વેશ્ચન પૂછવામાં આવે છે વારંવાર. તમે જો ઈચ્છતા હોય તો એના પર લેક્ચર બનાવી શકો છો અને એમાં તમને જણાવી દઈશ કે કયા કયા ટોપિક્સ પરથી વારંવાર ક્વેશ્ચન આવે છે. આ સિવાય દોસ્તો એક પીવાયક્યુની સિરીઝ પર પ્લાન કરી રહ્યો છું, તો એમાં તમને તો એ તો મળી જ જશે. પણ આ પહેલાં જો તમે આ પ્રમાણે ચાલવાના હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો હું તમને એ ટોપિક્સ જણાવી દઈશ કે કયા કયા ટોપિક્સ વારંવાર રિપીટ થાય છે. કેમ કે અહીંયા બધું તમને જણાવવા રહીશ ડિટેલમાં તો લેક્ચર બહુ લેન્ધી થઈ જશે માટે. દોસ્તો આ સિવાય તમારે એન્શિયન્ટ અને મિડિવલ કવર કરી શકો છો તમે. આ માટે તમે 6th, 7th અને 8thની એનસીઆરટી જે આવે છે આપણી ન્યૂ એનસીઆરટી જે છે એ ફોલો કરી શકો છો. અને 11
12થની એનસીઆરટી 1, 2 ને 3. દોસ્તો આમાં 6ની એનસીઆરટી જે છે એ એન્શિયન્ટ હિસ્ટ્રી પર હશે, ઠીક છે. અને 7થની એનસીઆરટી હશે એમાં મિડિવલ હિસ્ટ્રી હશે. અને 8ની એનસીઆરટી એ મોડર્ન છે, બરાબર છે, મોડર્ન છે. તો તમે મોડર્ન જો સ્પેક્ટ્રમ વાંચવું હોય તો તમે આને સ્કીપ કરી શકો છો. આ રીતે 12થનો જે ફર્સ્ટ પાર્ટ હશે તેમાં એન્શિયન્ટ હિસ્ટ્રી હશે, સેકન્ડ પાર્ટ છે તેમાં મિડિવલ હિસ્ટ્રી હશે, અને થર્ડ પાર્ટમાં મોડર્ન હિસ્ટ્રી હશે. તો અહીંયા પણ તમે થર્ડ પાર્ટ સ્કીપ કરી શકો છો, તે તમારું સ્પેક્ટ્રમમાં કવર થઈ જશે. દોસ્તો તમારે કલ્ચર અને એ અલગથી વાંચવાની જરૂર નથી. કલ્ચર માટે તમે એક મૃણાલ સરની સાઇટ છે, જે મૃણાલ સરની ચેનલ છે યુટ્યુબ ચેનલ, તેમાં તમે એક મેમના લેક્ચર છે કલ્ચર પર, તો તમે તે 10 લેક્ચર જોઈ લેશો દોસ્તો. અને એ લેક્ચર્સ ખૂબ નાના છે, મતલબ 20-30 મિનિટના એક લેક્ચર હશે. તો તે 10 લેક્ચર જોઈ લેશો તમે, અને તેમની પીપીટી પણ તમને ઇઝીલી મળી જશે. તે પીપીટી તમને મૃણાલ સરની સાઇટ પર જ મળી જશે ફ્રીમાં. તો તમે આ 10 લેક્ચરની એક સિરીઝ જોઈ લેજો, અને એની જે પીપીટી હશે એ તમે રીડ કરી લેજો. એટલે તમને જે બેઝિક તમારું જે એક્ઝામમાં પૂછાય છે કલ્ચર, એ તમારું કવર થઈ જશે એમાં. જેમ કે નગારા સ્ટાઇલ શું છે, દ્રવિડા સ્ટાઇલમાં શું ડિફરન્સ છે, કયા ટેમ્પલ કઈ સ્ટાઇલમાં છે, અને એ બધું તમારું ત્યાંથી કવર થઈ જશે. તો તમારે જે નીતિન સિંઘાનિયા જે બેઝિક બુક આવે છે એ તમારે વાંચવાની જરૂર નથી. અને આ સિવાય જો પણ દોસ્તો તમારે શોર્ટકટ જોતો હોય કે તમારે આ મિડિવલ હિસ્ટ્રી માટે એનસીઆરટી નથી વાંચવી, તમારી પ્રિલિમ્સ માટે ખાલી 103 દિવસ જ બાકી છે, બરાબર, તો છેલ્લા 3 મંથ જ છે, તો તમારે આ એનસીઆરટી વાંચવાનો સમય નહીં મળે. તમે આ બધું સ્કીપ કરી અને તમે ખાલી એક ઓનલી આઈએએસનું ઉડાન કરીને મેગઝીન આવે છે દોસ્તો, ઉડાન મેગઝીન આવે છે, તેમાં એન્શિયન્ટ અને મિડિવલ વાળી તમે વાંચી લેશો તો તમે ઇઝીલી તમારું કવર થઈ જશે બધું, અને તમારે એનસીઆરટી વાંચવાની જરૂર નહીં પડે. જો તમે ફર્સ્ટ બિગિનર હોય તમે, અને તમે ફર્સ્ટ ટાઈમ આપતા હોય, તો તમારી પાસે સમય હોય તો તમે એનસીઆરટી ફોલો કરી શકો છો. અને તમે જો એનસીઆરટી ઓલરેડી વાંચેલી હોય તો તમે એ નોટ્સ આવે છે એ રીડ કરી શકો છો. દોસ્તો નેક્સ્ટ સબ્જેક્ટ છે સાયન્સ ટેક અને એન્વાયરમેન્ટ. દોસ્તો સાયન્સ ટેક અને એન્વાયરમેન્ટમાં જીપીએસસી પ્રિલિમ્સમાં એટલા કોઈ ડિટેલમાં ક્વેશ્ચન નથી પૂછવામાં આવતા, જે યુપીએસસી પ્રિલિમ્સમાં પૂછવામાં આવે છે, ઠીક છે. તો જીપીએસસીમાં તમે પીવાયક્યુ જોશો તો તમને આઈડિયા આવી જશે કે સાયન્સમાં અમુક રિપીટેડ જ ક્વેશ્ચન હોય છે, તો તે તમે ત્યાંથી કવર કરી શકો છો. અને અમુક બેઝિક ક્વેશ્ચન હોય કરંટ અફેરના, તો એ તમારું કરંટ અફેરમાં કવર થશે. આગળ હું વાત કરીશ કે કરંટ અફેરમાં તમારે શું શું વાંચવાનું છે અને ક્યાંથી વાંચવાનું છે. દોસ્તો એન્વાયરમેન્ટમાં પણ જીપીએસસીમાં કોઈ એટલું ડિટેલમાં પૂછવામાં નથી આવતું, તો એ સબ્જેક્ટ વિશે તમારે વધારે ટેન્શન લેવાની જરૂર નથી. દોસ્તો આ સિવાય શંકર આઈએએસ ને પીએમએફ આઈએએસ ફોલો કરી શકો છો તમે, પણ એ યુપીએસસી પ્રિલિમ્સ માટે છે દોસ્તો. યુપીએસસી પ્રિલિમ્સ માટે આમાંથી કોઈ એક તમે ફોલો કરી શકો છો. અને મને તો બેસ્ટ બુક પીએમએફ આઈએએસ જ લાગે છે દોસ્તો. મેં બંને બુક્સ વાંચી છે, શંકર આઈએએસ અને પીએમએફ, પણ શંકર આઈએએસમાં બધું બ્લેક એન્ડ વ્હાઇટ છે, તો તમને એમાં થોડી મજા નહીં આવે. જ્યારે પીએમએફ આઈએએસમાં બધું કલરફુલ છે, તો બધું જે પીસીસ છે એના નામ, અથવા નેશનલ પાર્ક, વાઇલ્ડલાઇફ સેન્ચુરી, એ બધું યાદ કરવું ઇઝી રહેશે. આ સિવાય દોસ્તો હવે અહીંયા તમારો ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ કવર થઈ જશે. હવે ઘણા દોસ્તોને એવા ક્વેશ્ચન હોય છે કે ગુજરાતનું કેમ આમાં કશું નથી. તો દોસ્તો મેં ગુજરાતનું કશું પણ એટલું વાંચ્યું નથી, તો પણ હું દર વર્ષે છેલ્લા 3 વર્ષથી જીપીએસસી પ્રિલિમ્સ ઇઝીલી મેં ક્લિયર કરી છે આ બુક લિસ્ટ ફોલો કરીને. પણ દોસ્તો એ એક્ઝામમાં કઈ રીતે તમારે પર કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે એની વાત હું આગળ એક નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવી દઈશ કે તમારે એક્ઝામમાં કઈ રીતે શું કરવાનું છે, તમારી એક્ઝામ હોલ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. દોસ્તો ગુજરાત હમણાં જે નવી પેટર્ન છે તેમાં તમે જોઈ શકો છો કે ગુજરાતના કલ્ચર અને ગુજરાતની હિસ્ટ્રી પરથી ક્વેશ્ચન આવેલા છે દોસ્તો. પણ આમાં એક પેટર્ન જોવા મળે છે કે ગુજરાતની હિસ્ટ્રી પરથી અમુક જે ક્વેશ્ચન છે, જેમ કે મહાગુજરાત આંદોલન છે, બરાબર, તો તેના પરથી દર વર્ષે ક્વેશ્ચન આવે જ છે. તો એ એવા અમુક ટોપિક છે જેનું હું તમને લિસ્ટ બનાવીને આપી દઈશ, એ તમે કવર કરી લેશો તો તમારી ગુજરાતની હિસ્ટ્રીના જે ક્વેશ્ચન આવે છે એ સોલ્વ થઈ જશે. મેજર તમારું જે ઇસ્યુ છે કે તમારે જે એમસીક્યુ સોલ્વ થવા જોઈએ એક્ઝામમાં, એ તમારા ક્વેશ્ચન બની જશે. ભલે તમે હિસ્ટ્રી ના વાંચેલી હોય, પણ હું તમને જે સિલેક્ટેડ ટોપિકનું એક લિસ્ટ આપી દઈશ, એ તમે કરી લેશો એટલે તમારા ક્વેશ્ચન બધા થઈ જશે. નેક્સ્ટ દોસ્તો તમે જો ન્યૂઝપેપર વાંચતા હોય ડેઇલી, તો તમે એ 30 મિનિટ્સ વાંચી શકો છો ડેઇલી ન્યૂઝપેપર, એક્ઝામ ઓરિએન્ટેડ. આ સિવાય દોસ્તો જો તમારે કરંટ અફેર કવર કરવું હોય તો તમે
પોલિટીમાંથી કવર કરી શકો છો. પોલિટી જે PT 365 આવે છે, અથવા તમે કોઈ પણ મેગઝીન જે પણ યુઝ કરતા હોય ગુજરાતી કે એ પણ તમે ફોલો કરી શકો છો. તો પોલિટી તમારે એક વાંચી લેવાનું છે, અને વાંચી લેવાનું છે એક IR. દોસ્તો IRમાં જે પણ મતલબ ડિફેન્સની જે એક્સરસાઇઝ આવે છે, તો તેમાંથી જીપીએસસી દર વર્ષે ક્વેશ્ચન પૂછે છે. તો તમે આખું ના કવર કરી શકો, તો તમે ખાલી ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન થોડા કવર કરી લો, અને તમે જે એક્સરસાઇઝવાળો પોર્શન જોઈ લો, તો તમારા અમુક ક્વેશ્ચન ત્યાંથી બની જશે. અને આ સિવાય ઇકોનોમીનું તમારું જે કરંટ અફેર છે, એ તો મૃણાલ સરના નોટ્સમાં કવર થઈ જશે, તો તમારે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર છે જ નહીં. અને આ સિવાય સાયન્સ ટેક અને એન્વાયરમેન્ટમાં એટલું કંઈ કરંટ અફેર જીપીએસસીમાં પૂછાતું નથી દોસ્તો. એમાં અમુક બેઝિક કન્સેપ્ટ છે એ જ પૂછાય છે. તો દોસ્તો આટલું જે બુક લિસ્ટ મેં તમને બતાવ્યું, એટલું તમે ફોલો કરીને જીપીએસસી પ્રિલિમ્સ 2060 ઇઝીલી ક્લિયર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો? તમારો અભિપ્રાય કમેન્ટ કરીને જરૂર આપજો. આ સિવાય જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, એનું મેં એક લિસ્ટ બનાવીને એના પર અલગથી લેક્ચર્સ બનાવું કે તમને ખાલી લિસ્ટ આપી દઉં, તે કમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. અને તમારા જે પણ દોસ્તો 2026ની પ્રિલિમ્સની તૈયારી કરી રહ્યા હોય, તો તમે તેને આ શેર કરી શકો છો. નેક્સ્ટ વિડીયો શાના પર જોઈએ છે તે તમે કમેન્ટ કરીને જણાવજો, તો આપણે તેના પર એક સ્ટ્રેટેજી વિડીયો બનાવશું જીપીએસસી પ્રિલિમ્સ 2026 માટે.